तो गुजरातना मंत्रीमंडळમાં ફેરફારની અટકળો તેજ બની ચૂકી છે। કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ મોટું નિવેદન આપ્યું છે। હાલ મંત્રીમંડળમાં કોળી સમાજનું પ્રતિનિધિત્વ છે તેવું કુંવરજી બાવળિયાનું કહેવું છે અને આગામી સમયમાં પણ તેઓનું સ્થાન યથાવત રહેશે। સંગઠન પર્વનું કામકાજ ચાલી રહ્યું છે। સંગઠનમાં પણ દરેક સમાજની વસ્તી પ્રમાણે ઓબીસી સમાજને તેમનો હક અને હિસ્સો મળશે તેવો અમને વિશ્વાસ છે તેવું કુંવરજી બાવળિયાએ જણાવ્યું। અત્યારે પણ કોળી સમાજનું પ્રતિનિધિત્વ છે જ અને સ્વાભાવિક છે કે રાજ્ય સરકારમાં સૌ સમાજનું પ્રતિનિધિત્વ રહે એવું સૌ કોઈ ઈચ્છતા હોય એટલે આમાં અત્યારે પણ પ્રતિનિધિત્વ છે અને ભવિષ્યમાં જે કંઈ હાઈકમાન્ડ વિચારે એમાં તો આપણે કહી શકીએ નહીં, પણ જે નિર્ણય કરશે હાઈકમાન્ડ એ પ્રમાણે દરેક સમાજનું પ્રતિનિધિત્વ જળવાઈ રહેશે। હા, હજી આગામી દિવસમાં સંગઠનની પ્રક્રિયા ચાલે છે। સંગઠનમાં પણ અમને ભરોસો અને વિશ્વાસ છે અને સૌ સમાજને જે રીતે નાનું મોટું પ્રતિનિધિત્વ મળતું હોય એમ કોળી સમાજને પણ પ્રતિનિધિત્વ મળશે।